પરતાણું સેક્શન આપણે જોઈએ, જે આપણે તમારે છોડી ને હિસાબ રાખવાની પદ્ધતિ. કોર્પોરેશનની તમામ આવક ખર્ચ જે આવકના હિસાબો કયા ફોર્મમાં રાખવા તે નિર્દેશકો નક્કી કરવાની સત્તા સ્થાયી સમિતિ પાસે છે, બરોબર ને? એટલે જેટલા બી હિસાબો રાખવા ને એની કઈ રીતે રાખવા, શું કરવું ને એની બધી નિર્ણય પણ સ્થાયી સમિતિ પાસે હોય છે. તો કલમ 94 વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા. દર વર્ષે મહાનગરપાલિકા આખા વર્ષનું કામકાજનો રિપોર્ટ તૈયાર કરવાની કાયદાકીય સમય મર્યાદા જવાબદારી નીચે મુજબ છે. એટલે આમાં શું કે વાર્ષિક અહેવાલ તૈયાર કરવો પડે. કેવી રીતે તૈયાર કરવાનું? તો દર વર્ષે 1 એપ્રિલ પછી તરત, બરોબર? યાદ રાખજો, 1 એપ્રિલ પછી તરત. અને તારીખો યાદ રાખવાની છે. દરેક વર્ષે 1 એપ્રિલ પછી તરત જ કમિશનર પાછા આખા વર્ષનો વહીવટી અહેવાલ આવક જાવકનું પત્રક તૈયાર કરે છે. બરોબર? કોણ તૈયાર કરે છે? કમિશનર તૈયાર કરે છે. બરોબર? પછી શું કરશે? સ્થાયી સમિતિને સબમિટ કરવાનું. આ કમિશનર આ અહેવાલ હિસાબી પત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરે છે. 3 સમિતિ દ્વારા સમીક્ષા અને વિતરણ. એટલે એ સ્થાયી સમિતિ સ્ટેન્ડિંગ કમિટી એ જોશે, એને અહેવાલ ચકાવશે, પ્રિન્ટ કરશે, નકલ નોંધ કરશે, જે પણ કરવું છે ને બધું કરશે. પછી વેચાણ માટે મૂકવું. એકવાર સ્થાયી સમિતિ કહી દે કે હા બરાબર છે, પછી એને વેચાણ માટે મૂકવું. એટલે જાહેર જનતા માટે ઉપલબ્ધ. કમિશનર નક્કી કરેલી કિંમત જનતા ખરીદી શકે છે. આ વહીવટ મ્યુનિસિપલ ઓફિસ ખાતે વેચાણ માટે મૂકવામાં આવે. જરૂર લાગે તો એ જે પણ વહીવટી અહેવાલ છે ને એ જનતામાં મૂકી શકે. અને કમિશનર ની કિંમત નક્કી કરશે. એ કિંમત લોકોએ આપવાની રહેશે અને એ વાંચી શકો તમે. તો 95 વાર્ષિક અંદાજપત્રની તૈયારી. નિયમ. કમિશન દર વર્ષે કોર્પોરેશન નક્કી કરેલી તારીખ તે પહેલા કે આગામી નાણાકીય વર્ષ ખર્ચ અને આવકનો અંદાજપત્ર તૈયાર કરી સ્થાયી સમિતિની સમક્ષ રજૂ કરે છે. એટલે વાર્ષિક અંદાજ કોણ તૈયાર કરે? કમિશનર. આ બજેટમાં પ્રાથમિક શિક્ષણ ફંડ માટે ચૂકવવામાં થતી ગ્રાન્ટની રકમ પણ ફરજિયાત સમાવેશ કરવામાં આવે છે. આમાં શું છે? હાજર નાણાંનું રોકાણ 92ની કલમમાં સ્ટેન્ડિંગ કમિટી અને કમિશનર. રોકાણનું નુકસાન થાય તો મ્યુનિસિપલ ફંડમાંથી જ કપાશે. બરોબર? હિસાબનું ફોર્મ 93 કલમમાં સ્ટેન્ડિંગ કમિટીના આદેશ મુજબ હિસાબ રાખવા માટે ચોક્કસ ફોર્મેટ નક્કી કરવાની સત્તા. બરોબર? વાર્ષિક વહીવટ રિપોર્ટ. કલમ 94 કમિશનર તૈયાર કરશે અને 1 એપ્રિલ પછી તૈયાર થાય સમિતિના ફંડ. યાદ રાખજો, 1 એપ્રિલ ભૂલી ના જતા. બરોબર ને? 1 એપ્રિલ. બરોબર? અને પછી તૈયાર કરી સ્થાયી સમિતિની રજૂ. 95 કમિશનર તૈયાર કરી આગામી નાણાકીય વર્ષનો અંદાજપત્ર અને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરશે. 95 કલમ કમિશનર બજેટના અંદાજમાંથી કઈ વિગતો સામેલ થાય? કમિશનર જે વાર્ષિક બજેટ ડ્રાફ્ટ તૈયાર કરે છે તે નીચેના બાબતને દર્શાવવી ફરજિયાત છે. રીએપ્રોપ્રિએટ પુનઃ વિનિયોગ. બજેટના ફંડની ફેરબદલ. આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં પુનઃ વિનિયોગ અથવા ખર્ચ માટે ઉપલબ્ધ વધારાની શુલ્કનો અંદાજ. રિસીપ્ટ અથવા ઇનકમ આવકની પ્રાપ્તિ. કરવેરા સિવાય અન્ય તમામ સ્ત્રોતમાંથી થનારી આવકનો અંદાજ. ટેક્સેશન પ્રપોઝલ. કરવેરાની દરખાસ્ત. આગામી વર્ષમાં કયા નવા કરવેરા લાદવાના જરૂરી છે કે ફાયદાકારક છે તેની દરખાસ્ત. તેનામાંથી થનારી અંદાજિત આવક. ટ્રાન્સપોર્ટ ફંડનું ટ્રાન્સફર. પરિવહન ફંડમાંથી મુક્ત મ્યુનિસિપલ ફંડમાં ટ્રાન્સફર કરવાની થતી રકમ. બરોબર? બધું શું કે કમિશનર બજેટમાં અંદાજમાંથી કઈ કઈ રીતે સામેલ થાય? એટલે બજેટમાં ફંડની ફેરફાર, આવક જાવકની પ્રાપ્તિ, કરવેરાની દરખાસ્તો, પરિવહન ફંડમાંથી જે પણ ફંડ આવે છે એ બધું. કોઈ પણ ખાસ ફંડની બચેલી રકમ સામાન્ય ફંડમાં ખર્ચ કે પુનઃ વિનિયોગ માટે વાપરી શકાશે નહીં, સિવાય તો તે ખાસ ફંડ તે હેતુ માટે બનાવવામાં આવ્યું હોય તેના માટે જ વાપરી શકાશે. સ્થાયી સમિતિ દ્વારા બજેટ તૈયાર કરવું. આ ઇમ્પોર્ટન્ટ. 96 કલમમાં છે ને એમાં સ્થાયી સમિતિ દ્વારા એમાં જો 2 બજેટ તૈયાર કરે. જે હે ને ટ્રાન્સપોર્ટ વિભાગ હોય ને તો બીજું બજેટ તૈયાર થાય, બાકી એક જ બજેટ થાય. 2 બજેટ તૈયાર થાય, એ અને બી. એ બજેટ ને એ કમિશનર તૈયાર કરે, સ્થાયી સમિતિની સમક્ષ રજૂ કરે અને પછી ને એ અપ્રુવલમાં આવે. એવી રીતે બી બજેટ હશે એ ટ્રાન્સપોર્ટ મેનેજર તૈયાર કરે. એટલે એવું ના હોય કે મેનેજર તૈયાર કરે નીચે કેટલાય કામ કરવા વાળા રાખે, પણ તૈયાર એ કરે એમ. પછી એ ટ્રાન્સપોર્ટ કમિટીને બતાવશે. ટ્રાન્સપોર્ટ કમિટી પછી એ રિપોર્ટ ક્યાં મોકલશે? લોકોને પબ્લિશ કરશે. જ્યારે કમિશનર બજેટનો ડ્રાફ્ટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરે ત્યારે સમિતિ તેમાં સુધારા કરી બજેટ તૈયાર કરે છે, જેને કાયદાકીય ભાષામાં બજેટ એસ્ટિમેટ એ કહેવામાં આવે છે. બજેટ એનો અંદાજ. બજેટ એટલે શું? મહાનગરપાલિકાના પરિવહન ઉપક્રમ જેમ કે એએમટી સિવાયના તમામ વહીવટપત્રો, વિકાસલક્ષી ખર્ચ તેમજ આવકના અંદાજપત્રને બજેટ એ કહેવામાં આવે. સમિતિની ફરજો. 96 બીમાં યાદ રાખજો, 96માં બજેટ તૈયાર થાય છે. બરોબર? એ બજેટ
96 બજેટ એ તૈયાર કરવા વખતે સમિતિ નીચેના બાબતોને સુનિશ્ચિત કરશે. ટેક્સ રેટ પ્રકરણમાં 11ની જોગવાઈઓને આધીન રહીને મ્યુનિસિપલ ટેક્સના દરો અને તેનું પ્રમાણ નક્કી કરવું. દિવાળની ચૂકવણી કોર્પોરેશન લીધેલ લોનના હપ્તા અને વ્યાજ સમયસર ચૂકવવા માટે બજેટમાં નાણાકીય જોગવાઈ કરવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આંકડો લઘુત્તમ રોકડ સીલ વર્ષના અંતે કોર્પોરેશનના હાથ પર ખાસ ફંડ સિવાય ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની કેશ બેલેન્સ બચવી જોઈએ. જો કોઈ સરકાર રાજ્ય મંજૂરી આપે તો તે આનાથી વધારે ઓછી રકમ રાખી શકાય છે. તો જ આનાથી ઓછી રકમ હવે 1 લાખનું આપણે પહેલા બી કીધું કે સરકાર એનું નિજી કામ કરવા માટે ને લિમિટેડ રકમ અને પોતાની જોડે રાખે છે કોર્પોરેશન કમિશનર. તે મિનિમમ 1 લાખની હોય છે. લઘુત્તમ રોકડ સીલ કેટલી રાખવી પડે બજેટના અંતે 1 લાખ રૂપિયા. મ્યુનિસિપલ બજેટની મંજૂરી અને વિતરણની પ્રક્રિયા. મહાનગર બજેટ કેવી રીતે બને છે? તો બજેટનો અંદાજપત્ર ડ્રાફ્ટ તૈયાર કરો કમિશનર દ્વારા. મેં કીધું કમિશનર ડ્રાફ્ટ તૈયાર કરે. આગામી વર્ષ આવક, ટેક્સ, ખર્ચ અંદાજો અને ડ્રાફ્ટ તૈયાર કરીને સ્થાયી સમિતિને રજૂ કરવું. હવે એ સ્થાયી સમિતિને આખું શું કહેવાય? બજેટ એ કહેવાય. એ કોને રજૂ કર્યું? સ્થાયી સમિતિ. સ્થાયી સમિતિ કમિશનરના ડ્રાફ્ટ પાસેથી તપાસ કરે, જરૂરી ફેરફાર કરે અને પરિવહન સિવાયના મુખ્ય બજેટ એ તૈયાર કરે છે. અને 3 બીજું શું લાગશે? લઘુત્તમ 1 લાખની સિલ્ક એટલે 1 લાખ સુધીની લઘુત્તમ સિલ્ક નક્કી કરવી. 1996 ના નિયમ સાથે બજેટ તૈયાર કરતી વખતે સમિતિ સુનિશ્ચિત કરે તે વર્ષના અંતે મહાનગર તિજોરીમાં ઓછામાં ઓછી 1 લાખ સુધીની લઘુત્તમ સિલ્ક રોકડ સિલ્ક જળવાઈ રહે. બરાબર. બજેટનું મુદ્રણ અને સભ્યોને મોકલવું. કમિશનર દ્વારા વિતરણ. કમિશનર આ મંજૂર થયેલા બજેટ અંદાજ એ પ્રિન્ટ કરાવે છે અને તે કોર્પોરેશન નક્કી કરેલી તારીખ પહેલા તમામ નગર સેવકોના રહેઠાણે મોકલી દે છે. કરવેરા દરખાસ્તો 95માં બજેટ ડ્રાફ્ટ તૈયાર. ટેક્સની ચૂકવણી ભલામણો મોકલવી. ટેક્સ બદલે શરૂઆત કમિશનરના રિપોર્ટથી થાય છે. 96માં સ્થાયી સમિતિ દ્વારા બજેટ તૈયાર કરાય છે અને આમાં ટ્રાન્સપોર્ટનો સમાવેશ થતો નથી. અને કલમ લોન અને દેવાની ચૂકવણી. લોન, હપ્તા અને વ્યાજ બજેટ એ માંથી ચૂકવવાના રહેશે અને આ કોર્પોરેશનની કાનૂની જવાબદારી છે. બરોબર. વર્ષના અંતે લઘુત્તમ 1 લાખ રૂપિયા રાખવાના. અહીંયા શું લખ્યું? સ્થાયી સમિતિ દ્વારા બજેટ તૈયાર કરાય છે. એ શું 95 ડ્રાફ્ટ કોણ તૈયાર કરે છે? કમિશનર કરે છે. કમિશનર બજેટ ડ્રાફ્ટ ટેક્સની ભલામણો મોકલે છે. સ્થાયી સમિતિ ખાલી એનું રિવ્યુ કરે છે અને પછી આગળ કોઈ સુધારા વધારા કરે છે. ઓકે. 96A4 સામાન્ય સભા સમક્ષ બજેટ એ રજૂઆત. સ્થાયી સમિતિ દ્વારા તૈયાર કરેલું મુખ્ય બજેટ એ અંદાજ કોર્પોરેશનની સામાન્ય સભા સમક્ષ રજૂ કરો. સમય મર્યાદા. કોર્પોરેશન બજેટની બજેટ મળ્યાના 15 દિવસની અંદર તેને વિચારણા કરીને પ્રક્રિયા શરૂ કરવી ફરજિયાત છે. 15 દિવસ યાદ રાખજો. 15 દિવસની અંદર બજેટનું જે પણ છે એની સુધારા વધારા કરવાનું હોય છે. 97 ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા અંદાજ તૈયાર કરો. 96માં ઓલા લોકોએ કર્યું હતું બજેટ એ બજેટ બી આવ્યું. જેવી રીતે સામાન્ય વહીવટ કમિશનર બજેટ તૈયાર કરે તેવી રીતે પરિવહન સેવાઓ માટે ટ્રાન્સપોર્ટ મેનેજર બજેટ તૈયાર કરે છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દર વર્ષે કોર્પોરેશન નક્કી કરેલી તારીખ અને તે પહેલા નીચેની વિગતો સાથે ડ્રાફ્ટ તૈયાર કરીને ટ્રાન્સપોર્ટ કમિટીને રજૂ કરે છે. જેટલો બી બજેટ બી તૈયાર કરવાનું હોય ને ટ્રાન્સપોર્ટ કમિટી માટે તૈયાર થશે અને એ આગામી વર્ષ માટે પરિવહન સેવાઓમાં પાછળ થતા અંદાજિત ખર્ચ મ્યુનિસિપલ ફંડને ટ્રાન્સફર કરવા માટેના અંદાજિત ખર્ચ. એટલે આમાં કેવું કે જે મેઇન ફંડ હોય ને એમાંથી કોઈ ફંડમાં પૈસા ટ્રાન્સફર નહીં થાય, પણ જે ટ્રાન્સપોર્ટ ફંડ બનશે ને એમાંથી અમુક પૈસા તો મ્યુનિસિપલ ફંડને બી આપવાના આવશે. એ બી આમાં આવશે. બરોબર. પરિવહન સેવાઓ માટે થનારી અંદાજ આવક અને પ્રાપ્તિ. 98 ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા બજેટ બીની તૈયાર કરો. ટ્રાન્સપોર્ટ મેનેજર રજૂ કરેલા ડ્રાફ્ટમાં ફેરફાર કરીને ટ્રાન્સપોર્ટ કમિટી બજેટ બી તૈયાર કરે છે. તેને કાનૂની ભાષામાં બજેટ એસ્ટિમેટ બી કહેવામાં આવે છે. આ બજેટ તૈયાર કરતી વખતે નીચેની બાબતોનું અનિવાર્ય છે. લોન, વ્યાજની ચૂકવણી, મ્યુનિસિપલ ફંડમાં ટ્રાન્સફર, પછી રોકડ સિલ્ક. એ બી 1 લાખ રૂપિયાની રોકડ સિલ્ક રાખે છે. જો મહત્તમ 1 લાખથી ઓછી હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. મહત્વનો ફેરફાર શું છે? બજેટ એ 1 લાખથી ઓછી સિલ્ક રાખવા માટે રાજ્ય સરકાર મંજૂરી જોઈએ. ત્યારે બજેટ બીમાં 1 લાખથી ઓછી સિલ્ક રાખવા માટે મંજૂરી કોની જોઈએ છે? કોર્પોરેશન પોતે આપી શકે. જો આવી રહ્યું છે કોર્પોરેશન પોતે આપી શકે. એટલે મેઇન આ ડિફરન્સ જ છે. એમાં બીજું કંઈ પરિવહન બજેટની મંજૂરીની કાર્યપ્રક્રિયા કેવી રીતે થાય છે? મંજૂરી. પરિવહન બજેટનો અંદાજપત્ર ડ્રાફ્ટ તૈયાર કરવો ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા. ટ્રાન્સપોર્ટ મેનેજર આગામી વર્ષ માટે આવક અને ખર્ચ અંદાજો તૈયાર કરી ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ રજૂ કરશે. બજેટ બી નું ગઠન. ટ્રાન્સપોર્ટ મેનેજ કમિટી દ્વારા ટ્રાન્સપોર્ટ કમિટી ડ્રાફ્ટ સમીક્ષા કરે છે
98(2) મુજબ અને 1 લાખની મિનિમમ રોકડ સિલ્ક રાખે છે, બરોબર. સ્થાયી સમિતિની સમક્ષ પ્રસ્તુત કરશે. સ્થાયી સમિતિ હેઠળ સોંપણી ટ્રાન્સપોર્ટ મેનેજર આ બજેટ બીની સમીક્ષા માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરે છે. કોર્પોરેશન આખરી રિપોર્ટ મુજબ. એટલે પછી જે છેવટે તો પછી તમારે સ્થાયી સમિતિને કોર્પોરેશન જ રિપોર્ટ કરવાનો હોય છે. સ્થાયી સમિતિ બી બજેટ પર પોતાનો ભલામણ રિમાર્ક્સ આપશે અને અહેવાલ તૈયાર કરીને કોર્પોરેશનને રજૂ કરશે. ઓકે. હવે સંબંધિત વિભાગો. જો બજેટ એ અને બજેટ બીમાં શું ફરક છે? સામાન્ય વહીવટ અને અન્ય મ્યુનિસિપલ સેવાઓ માટે પરિવહન માટે છે. બજેટ બી ડ્રાફ્ટ કોણ તૈયાર કરે? મ્યુનિસિપલ કમિશનર યા ટ્રાન્સપોર્ટ મેનેજર. બજેટ કોણ ફાઇનલ કરે? સ્થાયી સમિતિ કમિટી. ઓછામાં ઓછા વર્ષને અંતે કેટલા રૂપિયા રાખવાના? 1 લાખ રૂપિયા. આમાં બી 1 લાખ રૂપિયા. અને ઓછી સિલ્ક રાખવાની સત્તા કોણ પાસે? સરકાર અને કોર્પોરેશન તો સામાન્ય સભા પાસે છે. હવે બજેટની મંજૂરી અને કરવેરાના કાનૂની સમયરેખા. કોર્પોરેશન બજેટ પસાર કરવા માટે કાયદાકીય કડક સમયરેખા નક્કી છે. આ એક યાદ રાખજો કે આમાં ડેટ છે 20 તારીખ સુધી તમે કોઈ પણ ટેક્સમાં ફેરફાર કે કશું કરી શકો. 20 ફેબ્રુઆરી પછી તમે કોઈ પણ ટેક્સમાં ફેરફાર કે કશું કરી શકો નહીં. એટલે જે વર્ષના જે પણ ટેક્સ હોય ને એ 20 ફેબ્રુઆરી સુધી કાઉન્ટેડ ગણાશે. એની પછીના કોઈ પણ ફેરફાર નેગ્લિજિબલ ગણાશે, એટલે ગણાશે નહીં. તો બજેટમાં સુધારો કરવા મંજૂરી. કલમ 100 હેઠળ બજેટ એમાં સ્થાયી સમિતિની અથવા બજેટ બી ટ્રાન્સપોર્ટ સમિતિ પુનઃ વિચારણા માટે પરત મોકલી શકાય છે, તો સુધારા કરી શકાય છે. એટલે જો ટેક્સ દર 20 તારીખ સુધી સુધારો, પછી જે સુધારો વધારો કરવો હોય કલમ 100 હેઠળ એ પોતપોતાના સમિતિને કહેવાનું. બજેટ એ માટે સ્થાયી સમિતિ, બીજી માટે ટ્રાન્સપોર્ટ સમિતિ. કોઈ માની લેવાની મંજૂરી. કલમ 100 ડેડલાઇન 31 માર્ચ સુધી. જો કોર્પોરેશન 31 માર્ચ કે તે પહેલા બજેટના આખરી તો મંજૂર ન કરે, સંબંધિત કમિટી ભલામણ કરેલું બજેટ મંજૂર થઈ જશે. તો કોર્પોરેશન જો 31 માર્ચ સુધી કોઈ બજેટમાં કમેન્ટ ના આપે અથવા મંજૂર ના કરે તો 31 માર્ચ પછી એટલે 1 એપ્રિલથી બજેટ માન્ય જ ગણાશે, બરોબર, મંજૂર થયેલું ગણાશે. વર્ષ દરમિયાન બજેટમાં ફેરફાર કરવાની સત્તા. જો નાણાકીય વર્ષ ચાલુ વર્ષ હોય એ દરમિયાન બજેટમાં કોઈ પણ અણધાર્ય સંજોગોમાં પહોંચી વળવા માટે કોઈ પણ જોગવાઈ આપી છે, એટલે ફેરફાર કરવા માટે. તો 101માં શું આપ્યું? 100માં શું આપ્યું હતું? યાદ રાખજો. 100ની અંદર આપ્યું હતું બજેટની અંદર તે પણ સુધારા કે મંજૂરી આપી. ફેરફારો કરી, સુધારા મંજૂરી આપી. કોણ મંજૂરી આપશે? કોર્પોરેશન. અને એ કઈ તારીખ સુધી? 31 તારીખ સુધી. હવે શું? 101 કલમ 101 બજેટમાં ગ્રાન્ટમાં વધારો. વર્ષ દરમિયાન કોઈ પણ ખાસ અણધાર્ય ખર્ચ વધારવા માટે કોર્પોરેશન સ્થાયી સમિતિ ટ્રાન્સપોર્ટ સમિતિની ભલામણ સાથે બજેટમાં ગ્રાન્ટ વધારી શકે છે. નવી ગ્રાન્ટ મંજૂર કરી. શરત આ વધારા પછી વર્ષના અંદાજિત ખર્ચે 1 લાખ રૂપિયા રોકડ તો ઓછી હોવી જોઈએ નહીં. એટલે ગ્રાન્ટમાં વધારો કરી શકે છે દર વર્ષે કોર્પોરેશનના સમિતિનું ટ્રાન્સપોર્ટ ભલામણ કરીને. શરત આ વધારા પછી વર્ષના 102 ન વપરાયેલા બજેટ ગ્રાન્ટ. જો કોઈ બજેટનો કોઈ ભાગ વર્ષના અંતે ન વપરાયેલો હોય, અણવપરાયેલો હોય, તો આગામી વર્ષના ઓપનિંગ બેલેન્સમાં તેનો સમાવેશ ન થયો હોય, તેને આગામી 2 વર્ષ સુધી જે હેતુ માટે ગ્રાન્ટ ફાળવ્યું હોય તે હેતુ કામ પૂરું કરવા માટે વાપરી શકાય છે. એટલે 2 વર્ષ સુધી તમે કોઈ બજેટને કોઈમાં ફાળવ્યું હોય તો તમે 2 વર્ષ સુધી એને નેક્સ્ટ 2 યર સુધી એને ફાળવી શકો છો, બરોબર. મેક્સિમમ 2 વર્ષ સુધી ફાળવી શકો છો. હવે શું? 103 બજેટ હેડ વચ્ચે ફેરબદલ. બજેટના એક શીર્ષકમાંથી બીજા શીર્ષકમાં નાણાકીય ફેરબદલ કે ઘટાડો નિયમ અનુસાર કરી શકાય છે. એટલે ટ્રાન્સફર કરવાના હોય ને એની વાત છે. આવક ખર્ચની પુનઃગોઠવણ. જો વર્ષ દરમિયાન કમિટીને લાગે કે અંદાજિત આવક કરતા ખર્ચ વધી રહ્યો છે, તો વર્ષના અંતે લઘુત્તમ સિલ્ક જાળવી અશક્ય હોય તો કોર્પોરેશન આવક અને ખર્ચની મર્યાદાઓ ફરીથી સેટ કરી શકે છે, બરોબર. કલમ 99માં શું છે? ટેક્સના દરો ફિક્સ કરવા, બરોબર. 20 તારીખ સુધીમાં કરી દેવાનું, 20 ફેબ્રુઆરી સુધી. અને ડીમ બજેટ ક્યારે? 100ની કલમમાં આપેલું છે 31 તારીખ સુધીમાં ડીમ બજેટ રજૂ કરી દેવાનું. 31 થી પછી ફાઇનલ ગણાશે 1 એપ્રિલથી. ન વપરાયેલા ગ્રાન્ટ 102માં શું છે? જે પૈસા ન વપરાય તે 2 વર્ષ સુધી તમે ઓરિજિનલ કામ માટે પૂરા પાડી શકો છો. 104માં શું છે? કોઈ પણ વધારે ખર્ચ થયો હોય તો બજેટમાં તમે કાપ મૂકી શકો અથવા વધારાના ખર્ચમાં કાપ મૂકી શકો છો. બજેટના ખાત પડે ત્યારે તાત્કાલિક. જો ચાલુ વર્ષ દરમિયાન કોર્પોરેશન સ્થાયી સમિતિ કોર્પોરેશન અહેવાલથી એવું લાગે કે મ્યુનિસિપલ ફંડ કે ટ્રાન્સપોર્ટ ફંડમાં અંદાજિત આવક મંજૂર થયેલા ખર્ચ પહોંચી વળાતો નથી અને વર્ષના અંતે 1 લાખ લઘુત્તમ શુલ્ક રાખવી શકે તો કોર્પોરેશન નીચેના પગલાં લેશે. ખર્ચમાં કાપ. ચાલુ વર્ષ મંજૂર થયેલા ખર્ચમાં ઘટાડો કરી શકે છે. બીજું શું? સપ્લિમેન્ટરી ટેક્સ. પૂરક ટેક્સો લાગે છે. આ યાદ રાખજો. સપ્લિમેન્ટ પૂરક ટેક્સ આવશે 150ની કલમમાં. આગળ આવશે સોરી 145ની કલમમાં આવશે. 150 ને 145ની કલમમાં આવશે. એ પૂરક ટેક્સ, સપ્લિમેન્ટરી ટેક્સ કઈ રીતે લાગવો ને બધું. આગળ ટેક્સનું ચેપ્ટર આવશે 11માં, એમાં બધું આવશે. પરિવહન સેવાઓ, તેની ઉપર કેટલો ટેક્સ લાગે, પાણી ઉપર કેટલો લાગે, જમીન ઉપર કેટલો લાગે, એ બધું. ભાડાઓને
ચાર્જમાં સુધારો, પરિવહન સેવાઓના ભાડા અને ચાર્જમાં વધારો. 105 હિસાબની સાપ્તાહિક ચકાસણી. મહાનગરપાલિકાના નાણાકીય વ્યવહાર પારદર્શક રહે તે માટે આ જોગવાઈ છે. વીકલી ઓડિટ. મ્યુનિસિપલ મુખ્ય અધિક તપાસ ઓડિટર દર વર્ષે દર અઠવાડિયે કોર્પોરેશન હિસાબોનો ફરજિયાત તપાસ કરશે અને તેનો અહેવાલ નક્કી કરજો. 105માં શું વીકલી ઓડિટ કરશે, જો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. મ્યુનિસિપલ ચીફ ઓડિટર દર અઠવાડિયે ઓડિટ કરશે, દર મહિને કે વર્ષે નહીં, દર અઠવાડિયે ઓડિટ કરશે. બરોબર, આ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આવશે મહિનાનું ઓડિટ બી આવશે આગળ. બરોબર, એ મ્યુનિસિપલ શું કરશે, ચીફ ઓડિટર તપાસ દર અઠવાડિયે કોર્પોરેશનના હિસાબનો તપાસ કરશે અને તેના અહેવાલ સમિતિને રજૂ કરશે. સ્વતંત્ર ઓડિટ. સ્થાયી સમિતિ પોતાની રીતે ગમે ત્યારે સ્વતંત્ર ઓડિટ કરાવી શકે છે. દસ્તાવેજ મેળવશે. ઓડિટર કમિટીને તપાસ અને ફાઇલો રેકોર્ડ કરવાનો અધિકાર છે. એટલે જે ઓડિટર હોય ને, જેટલા બી કમિટી, સ્થાયી સમિતિ ગમે તે હોય ને, એની જોડથી અહેવાલ લઈ શકે, રિપોર્ટ બી કરી શકે અને કાગળ બી માંગી શકે, ડોક્યુમેન્ટ માંગી શકે, ક્યાં ખર્ચ ક્યાં થયો હતો, શું થયું હતું, કેટલા ડિટેલ હતી, બધું. કમિશનરની જવાબદારી. કમિશનરને આવક કે ચૂકવણી અંગે ઓડિટર દ્વારા માંગવામાં આવેલા ખુલાસાઓ આપવામાં પડશે. બરોબર. 106 મુખ્ય ઓડિટરનો અહેવાલ. ઓડિટર હમણાં 108 કલમ આવશે ને, એમાં કેગ આવશે, યાદ રાખજો. 108ની કલમમાં કેગ આવશે. અત્યારે આપણે 106 ભણીએ, 108ની કલમમાં કેગ આવશે. કોમ્પ્યુટર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. બરોબર, ઇન્ડિયાની ટોપ ક્લાસ જે ઓડિટ માટેની છે ને સંસ્થા, એ આવશે. હવે 106માં શું છે, મુખ્ય ઓડિટરનો ઓડિટ તપાસ દરમિયાન મળતી ભૂલો, નાણાકીય ગેરરીતિ, કાયદાકીય રીતે નીચે પગલાં લઈ શકાય. ઇમ્પ્રોપર્ટી અને ઇરેગ્યુલારિટી, બિનકાયદાકીય બાબતો અને અનિયમિતતા. જો હિસાબ કે નાણાકીય વસૂલોમાં કોઈ મોટી ચૂક કે અનિયમિતતા દેખાય તો ઓડિટર તેનો રિપોર્ટ તરત સ્થાયી સમિતિને સોંપશે. સામાન્ય સભા અને સમક્ષ રજૂ. સામાન્ય સમિતિ આ અહેવાલ તેના પોતે લીધેલા પગલાં વિશે કોર્પોરેશન સમક્ષ રાખશે અને તેના જનરલ બોર્ડ પગલાં લઈ શકે છે. વાર્ષિક ઓડિટ અહેવાલ. વર્ષ પૂરું થયાના બાદ મુખ્ય ઓડિટર આખા વર્ષનો હિસાબ, વાર્ષિક અહેવાલ તૈયાર કરીને સ્થાયી સમિતિને સુપરત કરશે. વિતરણ. કમિશનર ઓડિટ રિપોર્ટ છપાવવા અને વાર્ષિક વહીવટી અહેવાલની સાથે કોર્પોરેશન દરેક કાઉન્સિલરને મોકલશે. એટલે જે પણ ઓડિટ અને જે પણ બજેટ બહાર આવ્યું છે એની દરેક એક કોપી અને દરેક કાઉન્સિલરને મોકલવામાં આવશે. 107 ટ્રાન્સપોર્ટ ફંડ અને ઓડિટના નિયમો લાગુ. મ્યુનિસિપલ ફંડના ઓડિટ માટે 105, 106ના તમામ નિયમો ટ્રાન્સપોર્ટ ફંડ માટે પણ લાગુ પડશે. બરોબર, અહીંયા શું બદલાવ શું થશે, 105 અને 106માં સ્થાયી સમિતિ, મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી અહેવાલ. બરોબર, આમાં શું છે, ટ્રાન્સપોર્ટ સમિતિ, ટ્રાન્સપોર્ટ મેનેજર અને ટ્રાન્સપોર્ટ વહીવટી અહેવાલ જે છે 362 સેક્શન 94 સેક્શનમાં હતું. બરોબર, હવે સીએજી આવે ને, ઓડિટ 108 અને 108. મ્યુનિસિપલ હિસાબોનું વધુ પારદર્શિતા. રાજ્ય સરકાર પાસે વિશેષ સત્તાઓ છે. વિશેષ સત્તાઓમાં છે વિશેષ ઓડિટ. રાજ્ય સરકાર ગમે ત્યારે મ્યુનિસિપલ અથવા ટ્રાન્સપોર્ટ ફંડનું ઓડિટ બહારના ઓડિટરની નિમણૂક કરી શકે છે. બહારના ઓડિટરની નિમણૂકમાં શું હશે, તેનો તમામ ખર્ચ કોર્પોરેશનને ભોગવવો પડશે અને જે મ્યુનિસિપલ ઓડિટર જેટલી સત્તાઓ રહેશે. 108માં શું, ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ અને સીએજીની ભૂમિકા. 108 એમાં છે, 108માં નહીં, સોરી, કોર્પોરેશનના હિસાબોનું ઓડિટ ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ 1963 હેઠળ કરવામાં આવે છે. રાજ્ય સરકાર આ ઓડિટનું ટેકનિકલ ગાઈડન્સ અને સુપરવિઝનની જવાબદારી કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષકને સોંપશે. આ ઓડિટનો રિપોર્ટ કેગનો અહેવાલ રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ લેજિસ્લેટિવ એટલે કે રાજ્ય વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવશે. એટલે કેગ છે ને 108ની અંદર ગમે ત્યારે ઓડિટ કરી શકાય છે અને એ કોણ કરાવશે, રાજ્ય સરકાર કરાવશે. ઓકે, તો આ ચેપ્ટર આજે પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ.